હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સુરતી ઈદડા બનાવીશું. તો ઉનાળાની સિઝનમાં કેરીના રસ સાથે બધાના ઘરે ઈદડા તો ખવાતા જ હોય છે અને મોટા ભાગે બધા લોકો ફરસાણવાળાને ત્યાંથી ઈદડા લાવતા હોય છે. પરંતુ આજે આપણે ઈદડાનું ખીરું એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું. તો તમારા ઈદડા પણ આ રીતના એકદમ સરસ રૂ જેવા પોચા, જાળીદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવા બનશે. તમે જોઈ શકો છો ઈદડા બહુ જ સરસ સોફ્ટ બન્યા છે અને સાથે ફરસાણવાળાને ત્યાં મળે તેવી ઈદડા સાથે સર્વ થતી ગ્રીન ચટણી પણ બનાવીશું. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલાં ખીરું બનાવીશું, જેના માટે મેં અહીં ઘરની રેગ્યુલર વાટકી લીધી છે. તમે વાટકી કે પછી કપના માપથી પણ લઈ શકો છો. તો અત્યારે જે વાટકીથી ચોખા લઈશું માપીને, એ જ વાટકીથી બાકીની બધી જ વસ્તુ માપીને લેવાની છે, એટલે એકદમ પરફેક્ટ તમારું ખીરું બનશે. તો અત્યારે 3 વાટકી ચોખા લીધા છે. તમે ચોખાનો દાણો જોઈ શકો છો, એકદમ નાનો અને જાડો છે. તો આ ઇડલી રાઈસ છે. આ તમને કોઈપણ કરિયાણાની દુકાને કે પછી ડીમાર્ટમાં એકદમ સરળતાથી મળી રહેશે. આની જગ્યાએ તમે ખીચડિયા ભાતનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ ઇડલી રાઈસથી ખીરામાં આથો એકદમ સરસ આવતો હોય છે અને એના લીધે જ આમાંથી તમે ઈદડા, ઇડલી, ઢોસા, ઉત્તપમ કોઈ પણ વસ્તુ બનાવશો ને એ બધી વસ્તુનું રિઝલ્ટ એકદમ સરસ આવશે. તો અહીં 3 વાટકી ભાત સામે 1 વાટકી અડદની દાળ લઈશું. હવે અહીં આ ખીરામાં ઘણા લોકો મેથીનો પણ ઉપયોગ કરતા હોય છે. મને પર્સનલી મેથીનો ટેસ્ટ ઇડલી કે ઈદડામાં પસંદ નથી, એટલે મેં અત્યારે નથી નાખ્યા. જો તમારે મેથીના દાણા નાખવા હોય તો આ સ્ટેજ પર જ અડધી ચમચી જેટલા લઈ શકો છો. હવે દાળ ચોખાને 5 થી 6 પાણીથી એકદમ આ રીતે ઘસીને ધોઈ લેવાના. ખાસ જ્યાં સુધી પાણી એકદમ સરસ ક્લિયર ના થાય ત્યાં સુધી દાળ ચોખા ધોવાના છે. ઘણીવાર આપણે દાળ ચોખા બરાબર ના ધોઈએ ને તો પછી જે આથો આવે ને એમાં પણ ખરાબ સ્મેલ આવતી હોય છે. એટલે દાળ ચોખા ધોઈ તેમાં 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેને આખી રાત માટે મેં પલાળી દીધા હતા. તમે ઓછામાં ઓછા 5 થી 6 કલાક માટે પલાળી શકો છો. હવે અહીં દાળ ચોખા સરસ પલળી ગયા છે, તો એ જે પાણી છે એ બધું જ નિતારી લઈશું. અને સાથે જ અહીં મેં 1 વાટકી પૌવા લીધા છે. તો જે બટાકા પૌવામાં વાપરીએ ને એ જ પૌવા છે. એ પૌવાને પણ ધોઈ થોડું પાણી એડ કરીને 5 થી 10 મિનિટ પલાળી દેવાના. હવે અહીં દાળ ચોખા પીસી લઈશું. તો અહીં 2 બેચમાં પીસવાના છીએ, એટલે ફર્સ્ટ ટાઈમ અત્યારે મેં 2 ચમચી દહીં લીધું છે. જો તમને ઈદડામાં ખટાશ ગમે તો ખાટું દહીં પણ લઈ શકો છો. સાથે થોડું પાણી એડ કરીને આ રીતનું દરદરું રહે ને એવું ખીરું તૈયાર કરીશું. તો આ રીતે હાથમાં અડીએ ને તો ચોખાના દાણા થોડા ફીલ થાય ને એ રીતનું દરદરું પીસવાનું છે. હવે એક ખીરું પીસેલું અલગ ડબ્બામાં કાઢીશું અને એવી જ રીતે બીજા પણ દાળ ચોખા મિક્સર જારમાં લઈ તેની સાથે પલાળેલા પૌવા એડ કરીશું. તો પલાળતી વખતે એકદમ ઓછું પાણી રાખવાનું, જેથી પૌવા પલળ્યા પછી તેમાં બિલકુલ પાણી ના રહે અને એકદમ સોફ્ટ થઈ જાય એ રીતે પલાળવાના છે. તો બધા પૌવા પણ લઈ લઈશું મિક્સર જારમાં. અહીં તમે જેટલું દાળનું પ્રમાણ લેતા હોય ને 1 વાટકી એટલા જ પ્રમાણમાં પૌવા લીધા છે. સાથે અહીં 3 ચમચી મેં દહીં લીધું છે. દહીંની જગ્યાએ તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો. જો છાશ લેતા હોય ને તો પછી પીસવામાં ઉપરથી પાણી નહીં એડ કરવાનું. તો બધું જ ખીરું પીસાઈ ગયું છે અને તેને એક અલગ ડબ્બામાં કાઢી પછી ખીરાને આ રીતે હાથની મદદથી 1 થી 2 મિનિટ ફીણી લેવાનું. આવું કરવાથી ખીરામાં એરેશન થશે, જેના લીધે ખીરામાં આથો એકદમ સરસ આવશે. અને અહીં તમે જોઈ શકો છો કે મીડિયમ થિકનેસવાળું આપણે ખીરું તૈયાર કર્યું છે. બહુ જ પાતળું પણ નથી અને એકદમ ઘાટું પણ નથી. તો બસ હવે ખીરાને ઢાંકીને કોઈ પણ ગરમ જગ્યાએ 6 થી 7 કલાક આથો લાવવા મૂકીશું. તો ગરમીની સિઝન હોય તો 6 થી 7 કલાકમાં આથો આવી જાય
અને જો તમે ઠંડીમાં બનાવતા હોય તો લગભગ 12 કલાક જેવું ખીરાને રેસ્ટ આપવાનો. અહીં ખીરું રેસ્ટ અપાઈને તૈયાર છે અને અત્યારે હું તમને બતાવું તો જોઈ શકાય છે ખીરામાં એકદમ સરસ જાળી પડી ગઈ છે અને આથો એકદમ મસ્ત આવી ગયો છે. તો જો તમે 2-3 વસ્તુનું ધ્યાન રાખશો ને તો ખીરામાં આથો હંમેશા એકદમ સરસ આવશે. પહેલાં તો ઇડલી રાઈસ લેવાના, સાથે તેમાં થોડા પૌવા એડ કરીશું, પીસતી વખતે થોડું દહીં લઈશું અને સાથે જ ખીરાને થોડીવાર ફીણી લઈશું. તો હર વખતે ઇડલી, ઈદડા કે કાંઈ પણ તમારે બનાવવા માટે ખીરું બનાવશો તો એકદમ સરસ આથો આવશે. હવે આમાંથી જેટલું ખીરું વાપરવું હોય એટલું અલગ કાઢીશું. બાકીના ખીરાને ઢાંકીને તમે 1 અઠવાડિયા સુધી ફ્રીઝમાં રાખીને ઉપયોગમાં લઈ શકો છો. હવે જે અલગ ખીરું કાઢ્યું છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, સાથે 1 ચમચી ખાંડ. તો દહીંની ખટાશ બેલેન્સ કરવા માટે મેં થોડા પ્રમાણમાં ખાંડ લીધી છે. સાથે 1 ચમચી આદું અને મરચાંની પેસ્ટ, સાથે 1 મોટી ચમચી સિંગ તેલ લઈશું. તો ઘણીવાર ઈદડા ખાતી વખતે ગળામાં અટકતા હોય છે, તો જો આ રીતે ખીરામાં તમે તેલ એડ કરશો ને તો ઈદડા એકદમ સરસ સોફ્ટ બનશે, જેથી ગળામાં અટકશે નહીં. તો હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. અહીં તમે તેલ એડ કરો ને એમાં ખાસ શીંગ તેલ જ લેવાનું. અહીં ખીરું એકદમ પરફેક્ટ છે, તેને સાઈડ પર મૂકીશું અને ઈદડા ઉપર નાખવા માટે થોડા મરીના દાણાને અધકચરા ખાંડી લઈશું. તો ઈડલી અને ઈદડામાં મેઇન આ 2 તફાવત છે કે ઈદડાના ખીરામાં આદુ મરચાંનો ઉપયોગ થાય છે અને ઉપરથી મરી ભભરાવવામાં આવે છે. તો હવે ઈદડાને સ્ટીમ કરવા મૂકવા માટે થાળીમાં થોડું તેલ લગાવી દઈશું અને જ્યારે ઈદડા મૂકવા હોય ત્યારે લાસ્ટમાં તેમાં અડધી નાની ચમચી ઈનો એડ કરીશું. તો આથો સરસ આવ્યો હોવા છતાં જો તમે ખીરામાં થોડા પ્રમાણમાં ઈનો કે ખાવાના સોડા નાખશો ને તો ઈદડા એકદમ સરસ હળવા તૈયાર થશે. અત્યારે મેં જેટલું ખીરું લીધું છે તેમાંથી 2 થાળી ઈદડા થશે, એટલે મેં અડધી ચમચી ઈનો લીધો છે. તમે જો 1 થાળી મૂકતા હોય તો 5 ચમચી લેવાનો. બધું સરસ મિક્સ કરવાનું. ઈનો નાખ્યો હોવાથી એકદમ સરસ ખીરું ફૂલી ગયું છે. હવે બંને થાળીમાં ખીરું પાથરી દઈશું. તો ઈદડા થોડા પાતળા હોય છે એટલે એ પ્રમાણે થોડું ઓછા પ્રમાણમાં ખીરું પાથરવાનું. તો બંને થાળીમાં ખીરું લઈ લઈશું અને 1 થાળીમાં ઉપરથી ક્રશ કરેલા મરી ભભરાવીશું. જો તમે બાળકો માટે કરતા હોય તો મરી ના નાખો તો પણ ચાલે, અને મરીની જગ્યાએ તમારે લાલ મરચું ભભરાવવું હોય તો એ પણ કરી શકાય. હવે ઈદડા સ્ટીમ કરવા મૂકીશું. તો મેં ઢોકળિયામાં 2 ગ્લાસ પાણી ઉકળવા મૂકી દીધું હતું. તેમાં બંને ઈદડાની પ્લેટ મૂકીને 6 થી 7 મિનિટ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કૂક થવા દઈશું. હવે ઈદડા સાથે સર્વ થતી એકદમ મસ્ત ટેસ્ટી ચટણી બનાવીશું. જેના માટે અહીં 4 તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને 2 કળી લસણ લીધું છે. લસણ તમે ના ખાતા હોય તો અવોઇડ કરવાનું. સાથે 5 ચમચી કાચું જીરું, 1 ચમચી ખાંડ અને સાથે 1 મોટી ચમચી શિંગદાણા લીધા છે, કાચા જ શિંગદાણા છે. સાથે 1 ચમચી ટોપરાનું છીણ. તો જે સૂકા ટોપરાનું છીણ રેડીમેડ આવે એ જ મેં લીધું છે. સાથે 1 કપ લીલા ધાણા લઈશું. આ ચટણીમાં થોડું ગળપણ હોય છે એટલે મેં ખાંડ એડ કરી છે, તમારે ના નાખવી હોય તો પણ ચાલે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, પીસવા માટે થોડું પાણી અને ચટણી સરસ ગ્રીન રહે એ માટે બરફ એડ કરીને એકદમ સ્મૂથ ચટણી પીસી લઈશું. તો આ ચટણી બહુ ઘાટી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી તૈયાર કરવાની છે. હવે ઈદડા ચેક કરીએ ને તો 6 થી 7 મિનિટમાં જ એકદમ સરસ બફાઈ જશે. છતાં આ રીતે ચપ્પાથી ચેક કરી લેવાનું. ચપ્પુ ક્લીન નીકળે મતલબ ઈદડા તૈયાર છે. હવે બંને પ્લેટને નીચે ઉતારી લઈશું અને ઈદડા ગરમ હોય ને ત્યારે જ તેના પર અડધી ચમચી જેટલું શીંગ તેલ લગાવી દઈશું. તો આવું કરવાથી ઈદડા ઉપરથી સુકાશે પણ નહીં અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે.
તો ખાસ અહીં શીંગ તેલનો જ ઉપયોગ કરવાનો. તમે ખીરામાં નાખો ત્યારે પણ અને આ રીતે ઉપરથી લગાવો ત્યારે પણ. હવે ઈદડા કટ કરીશું તો થોડા ઠંડા થાય એ પછી કટ કરવાના, એટલે એકદમ સરળતાથી નીકળી જશે. તો ઈદડા ઘરે બનાવવા ખૂબ સરળ છે. જો તમે આ રીતે ખીરું બનાવીને નાની નાની બાબતોનું ધ્યાન રાખી ઈદડા ઘરે બનાવશો ને તો એકદમ પરફેક્ટ બનશે. તમારે બહારથી લાવવાની જરૂર નહીં પડે. તો આ રીતે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને આજની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો ચેનલ પર નવા હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો.